નાગડકામાં સુરા બાપુએ બહુ અદ્ભુત મહારાજનું સામયિક કર્યું. પછી સુરા બાપુએ કહ્યું કે મહારાજ આ ગામ તો ખરું, અહીંથી થોડું આગળ બે ચાર ઘર છે અને એમાં પાછું મારું બી એક ઘર છે, આપણે ત્યાં પધારો તો બહુ સારું. હરિચરિત્રામૃત સાગર વગેરે ગ્રંથો નંદ સંતોના કીર્તનોથી એવું વર્ણવવામાં આવ્યું કે મહારાજે સુરા કાચરની ઈચ્છા જોઈને બધા સંતો ભક્તોને મહારાજ એ ગામમાં પધાર્યા. આપણું કયું ગામ? લોયા. કેટલા ઘર હતા લોયામાં? 5 થી 6 ઘર હતા. 5-6 ઘર હતા અને એમાં મહારાજ સૌ પ્રથમ લોયા પધાર્યા. લોયા ગામ કોઈએ વસાયું હોય તો એ સ્વામિનારાયણ ભગવાને વસાયું. મહારાજ જ્યારે ગામમાં આવ્યા, સુરા બાપુ આગળ પહોંચી ગયા હતા. સાંભળી કર્યું, આનંદમાં તો નથી આજે પ્રભુ મારે ત્યાં પધાર્યા. તમે કલ્પના કરો, ભગવાનને પોતાના ભક્તથી અધિક બીજું કઈ છે? અનંત અનંત બ્રહ્માંડોનો જે સ્વામી છે એ આ રૂપમાં આવે, 4-5 ઘરના જે ગામ હોય એમાં મસ્તીથી કેટલું રોકાયા લોયામાં? 2 મહિના મહારાજ રોકાયા છે. 2 મહિના સુધી મહારાજે લોયામાં વસવાટ કર્યો છે. ભાઈ આપણે નારાયણ મુનિ દેવ રાધા બિહારી લાલના પ્રાંગણમાં આવીને એમાં આપણી મોટપ છે. આપણે એવું સમજવું, ભગવાન જો ભક્ત માટે વસ્તી ન જોતા હોય, અમે તો આટલા ઘર હોય મોટું નગર હોય તો જ આવીશું. આવું જો મહારાજ જોતા હોય તો આટલા નાના ગામમાં મહારાજ જાય. ભગવાન સ્વામિનારાયણને પ્રભુનો કમ્ફર્ટ ઝોન શામાં છે? પોતાના ભક્તોની વચ્ચે. સંતો આપણે ત્યાં પધારે છે. તાળીઓનો એકવાર જોરથી ગડગડાટ કરી દઈએ. પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, વરુસ્થિ પૂજ્ય રઘુનંદન સ્વામી, વાહ ઘણા સંતો આવે છે. આટલી તાળી ન ચાલે, હાલો એકવાર તાળીનો ગડગડાટ કરીએ. સંતોથી આપણે હા એ શોભે છે. લોયામાં કેટલા વચનામૃતો છે? કોઈને ખબર છે? કાર્યાણીના તો 12 છે. લોયાના કેટલા? 18 છે. આ છોકરા તો આ નાના છોકરા જે છે ને અમારે એને વધાવો. એ છોકરો છે આપણે ઉત્સવમાં મોડે વચનામૃત બોલે. 262 વચનામૃતો આપણે ત્યાં પ્રામાણિક છે અને 262 વચનામૃતોમાં અતિ અગત્યના વચનામૃતો કોઈ ગામના હોય તો એ લોયાના જ છે. લોયાના 18 વચનામૃતોમાં લોયાનું 3જું, લોયાનું 1લું, લોયાનું 7મું, લોયાનું 18. વિષયની વાત કરી છે લોયાના 7માં. આપણે જેને સર્વોપરી કહીએ છીએ, સર્વાવતારી કહીએ છીએ, અનંત અનંત બ્રહ્માંડનો સ્વામી કહીએ છીએ, એ મહારાજાધિરાજ અનંત અનંત મુક્તોથી સેવાયેલા ભગવાન જ્યારે આપણી મધ્યમાં આવે અને પોતાનો નિશ્ચય કોને યથાર્થ થયો કે લોયાના 7માં મહારાજ સમજાવે છે. સ્વામિનારાયણ કોણ છે? કહો, બોલો તો સ્વામિનારાયણ કોણ છે?